એક વખત શાળા વિવાદમાં આવી છે। સેટેલાઇટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। એડમિશન રદ થવા છતાં ફી પરત ન કરતા હોબાળો થયો છે। વાલીની 1.19 લાખ રૂપિયાની ફીની રકમ પરત આપવા માંગ છે તો ડીઈઓ કચેરીએ શાળા સંચાલકોને નોટિસ ફટકારી છે। ફી પરત ન કરાતા શાળાની માન્યતા રદ થઈ શકે છે। તો અમદાવાદની ફરી એક વખત શાળા વિવાદમાં આવી છે। સેટેલાઇટ સ્કૂલ ફોર ચિલ્ડ્રનને નોટિસ ફટકારવામાં આવી છે। એડમિશન રદ છતાં કોઈ જ ફી પરત નથી અપાઈ। 1.19 લાખની ફીની રકમ પરત કરવા વાલી માંગ કરી રહ્યા છે। ડીઈઓ કચેરીએ શાળાને નોટિસ પણ આપી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અપૂર્વ જોડાઈ ગયા છે। અપૂર્વ, અમદાવાદની ફરી એક વખત શાળા વિવાદમાં આવી છે। સેટેલાઇટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ, શું સમગ્ર મામલો? ચોક્કસથી વાત કરીએ તો અમદાવાદ શહેર ડીઈઓ સેટેલાઇટ સ્કૂલ ફોર ચિલ્ડ્રનને નોટિસ ફટકારી છે, કારણ કે વાલીએ જે છે તેમના બાળકને આ સેટેલાઇટ સ્કૂલ ફોર ચિલ્ડ્રનમાં એડમિશન અપાવ્યું હતું અને કોઈ કારણોસર એડમિશન રદ કરાવ્યું હતું અને રદ કરાવ્યા બાદ ફીની જે છે તે 1.19 લાખ જેટલી ફી એડમિશન માટે ભરી હતી ને તે ફી પરત આપવા માટેની વાત સ્કૂલ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ એડમિશન રદ થયા બાદ ઘણા સમયથી ફી પરત ન કરતા વાલીએ છેલ્લે ડીઈઓને ફરિયાદ કરી હતી કે એડમિશન રદ કરાવ્યા છતાં શાળા દ્વારા 1.19 લાખ જેટલી ફી પરત આપવામાં નથી આવી। તેના કારણે જે ડીઈઓએ આ સેટેલાઇટ સ્કૂલ ફોર ચિલ્ડ્રનને નોટિસ ફટકારી છે અને તેમજ તાત્કાલિક વાલીને જે 1.19 લાખ જેટલી ફી છે તે તાત્કાલિક વિદ્યાર્થીના વાલીને આપવા માટે પણ આદેશ કર્યો છે। તેમજ જો ફી પરત નહીં આપે તો 5 લાખ સુધીનો દંડ અને એફઆઈઆર કરવા સુધીની ચીમકી પણ આપવામાં આવી છે। તેમજ ડીઈઓએ આદેશ પણ કર્યો છે કે જો ફી પરત તાત્કાલિક નહીં આપવામાં આવે તો સ્કૂલની માન્યતા રદ સુધીની કાર્યવાહી કરવાનો પણ ડીઈઓએ આદેશ કર્યો છે। જી આભાર અપૂર્વ, વિગત આપવા બદલ।